નિમેષમાં જશ પાવે નિજ પદ આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે નિશ્ચયાભાસીનું પૂજન ચાલી રહ્યું છે. અહીંયા 3જા પ્રકારની ભૂલની ચર્ચા છે. ભૂલ તો એક જ પ્રકારની છે. જેમ કે શરૂમાં કહ્યું હતું કે જીનાગમમાં નિશ્ચય વ્યવહારના સ્વરૂપ વર્ણન છે. જીનાગમમાં જે વસ્તુનું સ્વરૂપનું જે વર્ણન છે એ નિશ્ચય વ્યવહારોથી કરવામાં આવ્યું છે. તો ત્યાં ભૂલ શું કરે છે નિશ્ચયવાસી કે વ્યવહારનું તો સર્વથા નિષેધ કરે છે અને નિશ્ચયની જે વિષય વસ્તુ છે એનો અનુભવ તો કરતો નથી. એની દ્રષ્ટિ કરે તો સમ્યક દ્રષ્ટિ થઈ જાય, પણ એનો અનુભવ કરતો નથી અને વ્યવહારને એનું સર્વથા નિષેધ માને છે. અને નિશ્ચયથી જે કહેવામાં આવ્યું હોય એ દ્રવ્ય દૃષ્ટિથી કહેવામાં આવે છે, પરંતુ પર્યાય દૃષ્ટિથી માને છે. આ મૂળ ભૂલ નિશ્ચયવાસીની ભૂલનો આધાર આવે છે. નિશ્ચયના કથનોનો આશ્રય લે છે, પરંતુ એ રીતે અનુભવ તો કરતો નથી. વ્યવહારના વિષયનો સર્વથા નિષેધ કરે છે અને જે નિશ્ચયથી કંઈ હોય છે એનો અનુભવ તો કરતો નથી મૂળ તો, અને દ્રવ્ય દૃષ્ટિથી કંઈ હોય છે પરંતુ એ પર્યાય દૃષ્ટિથી માની લે છે. એમાં 3જા પ્રકારની આ ભૂલ ચાલી રહી છે. પહેલા પ્રકારમાં શું હતું કે જીવ માત્ર કેવલ જ્ઞાન સ્વભાવી છે, પરંતુ એ વર્તમાન પર્યાયમાં જ કેવલ જ્ઞાન માની લે છે. બરાબર. રાગાદિનું સ્વભાવમાં તો અભાવ છે તેને કારણે, પણ એ વર્તમાન પર્યાયમાં એનો અભાવ માની લે છે. કેવલ જ્ઞાનનો સદભાવ માની લે છે ને રાગનો અભાવ માની લે છે. આ ઉલટું કામ કરે છે ને. ત્રીજી ભૂલ કઈ ચાલી રહી હતી? આપણે એના પર ચર્ચા ચાલી રહી છે ને. પેજ નંબર કાઢો. 202 પરથી સ્ટાર્ટ કર્યું હતું કે કર્મનો સંબંધ હોવા છતાં આત્માને નિર્બંધ માને છે. બરાબર. સર્વથા અબંધ માને છે. સ્વભાવથી તો અબંધ છે, પણ પ્રત્યક્ષમાં કર્મનું ફળ શરીર આદિ સહિત અને એના લક્ષથી રાગ દ્વેષ બધું જોવા મળે છે, પરંતુ પોતાને અબંધ માને છે. અને આધાર કોનો આપે છે? શાસ્ત્રનું. કે સમયસારમાં કહ્યું છે ને, શું કહ્યું છે? અબધ સ્પષ્ટ થઈ ગઈ ચર્ચા. અબધ સ્પષ્ટ કહ્યું છે ને, આત્મા અબધ સ્પષ્ટ છે, કર્મને નો કર્મને એને અડતોય નથી. અબંધ અને અસ્પષ્ટ, અને બંધાયો તો નથી પણ અડતોય નથી. એ રીતે આત્માને કહ્યું છે. એમાં મારી શું ભૂલ છે એટલે અમે માનીએ છીએ. તો એ કેવી રીતે? એના ઉત્તરમાં કહે છે પંડિતજી, એ તો એટલે કહ્યું છે કે દેહ અને આત્માને, કર્મ અને આત્માને તાદાત્મ્ય સંબંધ નથી. કહ્યું તો યાદ છે કે નહીં? આ બધું અહીં લખેલું છે જવાબ. આત્માને જે કર્મથી નુકર્મથી ભિન્ન કહ્યો છે, સંસાર અવસ્થામાં રહેવા છતાં પણ જે ભિન્ન કહ્યો છે, એ સ્વભાવની અપેક્ષાથી કહ્યો છે
અથવા આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ ક્યારે કર્મને નો કર્મ રૂપે કોઈનો એ થયો નથી. અજ્ઞાનીનો આત્મા પણ ભલે એ કર્મ નો કર્મ રૂપ માનતો હોય, એને પણ એ રૂપે થયું નથી. એ અપેક્ષાએ તાદાત્મ રૂપે થયું નથી, તે રૂપે થયું નથી. એ અપેક્ષાએ એક ક્યારે થઈ જતો નથી. એ અપેક્ષાએ એને શું કહ્યું છે? અબંધ કહ્યું છે. સ્વભાવને અબંધ કહ્યું છે. એકત્વ વિભક્તિ સ્વભાવને અબંધ કહ્યું છે. પણ તું પર્યાયમાં જ સર્વથા પોતાને અબંધ માને એ તો મિથ્યાત્વ છે. ખ્યાલ આવે? એ વખતે પણ મેં કહ્યું હતું, આ જ્યારે વિસ્તાર કર્યો હતો કે સમસ્ત જીનાગમ સમસ્ત સમેસાર આદિ અધ્યાત્મ ગ્રંથ આત્મા અબંધ છે, આત્માને બંધ છે જ નહીં, હે ને? એના ગીત ગાયા છે. અને હવે તમે કહો છો કે જે અબંધ માને એ મિથ્યા દ્રષ્ટિ છે, હે ને? તો અહીંયા અબંધ માને એટલે સંયોગનો નિષેધ કરે. સંયોગનો સંયોગ તરીકે નિષેધ કરે તો મિથ્યા દ્રષ્ટિ. સંયોગનો સ્વરૂપ તરીકે નિષેધ કરે, સંયોગને સ્વભાવ તરીકે નિષેધ કરે તો સમ્યક દ્રષ્ટિ છે. એને કહા ક્યાં મિથ્યા દ્રષ્ટિ કહ્યું? પરંતુ એ અબંધ તો છે, અબંધ સ્વરૂપ તો સ્વરૂપે છે, પણ બંધન તો છે. સંયોગમાં કર્મ છે, કર્મનું ફળ છે, અને એનો તું નિષેધ કરે છે પર્યાયની અંદર, તો કે તું મિથ્યા દ્રષ્ટિ છે. એમ અહીંયા કહ્યું. આ બધી થઈ ગયેલી ચર્ચા. હવે જે ગઈ વખતે ચર્ચા થઈ એ ફરીથી રિવિઝન રૂપમાં કરું છું. વિસ્તાર નહીં કરીએ, કારણ કે ઘણાને નહીં પહોંચી હોય વાત. અવાજ બહુ હતો ને, તો તરત જ પ્રશ્ન કરે છે. શિષ્યની ઓરથી એક પ્રશ્ન મૂકવામાં આવ્યો, અથવા શિષ્ય એમ કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે. શું કહ્યું છે? કે બંધ મોક્ષનો અમારે તો વિકલ્પ કરવો નથી. મળ્યો પ્રશ્ન 203 નંબર. પહેલાં પ્રશ્ન સમજીશું, એનો ઉત્તરનું પણ સામાન્ય ચર્ચા કરીશું, પછી આગળ વધીશું. તમે અહીંયા બંધની વાત કરો છો. આત્મા બંધાયેલો છે, પર્યાયમાં કર્મ નો કર્મ સહિત છે, એમ તમે બંધનું જ્ઞાન કરવાનું કહો છો. પણ અમારે તો બંધ મોક્ષનો વિકલ્પ જ નથી. બંધાયેલો છે અને પછી મુકાય છે એવી ચર્ચા જ નથી કરવી. કેમ નથી કરવી? શું આપે છે આધાર? કેમ નથી કરવી? કારણ કે શું લખ્યું છે? કારણ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આપ્યો ને શાસ્ત્રનો આધાર. આ મારા તરફથી કોઈ આ વાત નથી, શાસ્ત્રમાં કહ્યું. શું કહ્યું છે શાસ્ત્રમાં? કયા શાસ્ત્રનું નામ આપ્યું છે યાદ છે? યોગશાસ્ત્ર. વાંચ્યું કોઈ ઘરે જઈને? એવું નહીં પૂછવાનું. અમારી બુદ્ધિ એટલી તેજ છે કે અહીંયા ને અહીંયા અમારું કામ થઈ જાય. બરાબર કે સ્વાધ્યાય જોઈશે. યોગસારમાં એમ કહ્યું છે 87 નંબરના શ્લોકમાં કે જો બંધવું મુક્કવું મુણઈ સો બંધઈણ વંતી. શું કહે છે? કે જે જીવ બંધાયો છે તથા મુક્ત થયો માને છે, એટલે કે જીવ જે અનાદિથી બંધાયો છે અને જ્ઞાન કરીને, વેદજ્ઞાન કરીને મુક્ત થાય છે, અહીંયા લખ્યું છે. એ રીતે જે આત્માને દેખે છે, આત્માને બે રીતે જોવે છે, ભેદ રૂપે જોવે છે કે બંધાયેલો હતો અને હવે મુક્ત થયો. એવી રીતે આત્માને બે રીતે જોવે છે. એ નિસંદેહ બંધાય છે. હાલાર કે ગજબની વાત છે ને આ. ખરેખર આ કથન એને યોગસારમાં કહ્યું છે અને શિષ્ય આધાર આપે છે પોતાના બચાવમાં. એટલે અમારે બંધ અને મુક્તિની વાત જ નથી કરવી, કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે જે એમ માને છે કે આત્મા પહેલા બંધાયેલો હતો અને પછી મુક્ત થાય છે, તો એ રીતે આત્માને બે પ્રકારે જોવામાં આવે, માનવામાં આવે, તો કે નિસંદેહ બંધાય છે. એટલા માટે અમારે બંધનની અને મુક્તિની વાત કરવી નથી. સાથે સાથે કહી દો કે આ કયા આધારે કહ્યું છે, ક્યાંથી કહ્યું છે કે જે આત્માને બે પ્રકારે જોઈએ છે, તો ત્યાં કયા આત્માને એ ભૂલ થઈ ગઈ. કયા આત્માને? કે શુદ્ધાત્માને, ભગવાન આત્માને, સ્વભાવને,
એકત્વ વિભક્ત આત્માને, અને જે આત્માનું અસલ સ્વરૂપ છે એને બે રીતે જોવે, અને એને બંધાયેલો જોવે અને પછી મુક્ત થાય છે એવું એ રીતે જોવે, તો પછી એમાં ભૂલ આવે છે. કહે છે ને કે આત્મા પ્રમત્ય નથી ને પ્રમત્ય નથી, એવો એક ગાયક વાત. એમાં શું કહે છે, કહેવાય છે કે આત્મા શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, એવો શુદ્ધ. ના ખ્યાલ આવે? એવો વળી કેવો શુદ્ધ છે? એ કોની વાત છે? એ મૂળ તત્વની વાત છે ને. એને જોયો નથી એટલે એને અહીંયા હાજર કરીને કહેવામાં આવે છે. પરંતુ શું કામ કહેવામાં આવે છે? કે પર્યાયમાં અશુદ્ધતા છે, એનો અભાવ કરીને શુદ્ધતાને પ્રગટ કરવામાં. એ તો માન ખ્યાલ આવે? કોઈએ સાંભળ્યું આવું? શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, એવો શુદ્ધ. એ કયો શુદ્ધ? એટલે કે એ જે શુદ્ધાત્મા છે, ગુરુદેવશ્રી આનું એને વિશ્લેષણ કરે છે કે જે ભગવાન આત્મા છે એ પહેલાં અશુદ્ધ થઈ ગયો અને પછી શુદ્ધ થયું, એવું એ આત્મા માટે નથી. એ વાત પર્યાયને લાગુ પડે છે, ભગવાન આત્માને નહીં. ને પહેલાં થોડોક અશુદ્ધ થઈ ગયો, જ્યારે હું એને અશુદ્ધ અનુભવ કરતો હતો ત્યારે અશુદ્ધ થઈ ગયો હતો, અને જ્યારે શુદ્ધ અનુભવ કર્યો એટલે શુદ્ધ થઈ ગયો, એમ છે. અરે જ્યારે અશુદ્ધ અનુભવ કરતો હતો ત્યારે શુદ્ધ જ હતો, ખ્યાલ આવે કે નહીં? એમ એટલે અશુદ્ધ હતો ને શુદ્ધ થયો એવો શુદ્ધ નથી, એ તો પ્રાગેવ શુદ્ધ છે. એ શુદ્ધની વાત એની છે, એ રીતે કહે છે. પણ એનો અર્થ એમ નથી કે તારે પર્યાયમાં જ શુદ્ધતા, હાલ તો શુદ્ધ છે પર્યાયમાં, એ અર્થ નથી. એ રીતે બધી જગ્યાએ લઈ શકાય. ગઈ વખતે ત્રીજી ગાથા યાદ કરી હતી, આજે છઠ્ઠી ગાથા યાદ કરી, અલગ અલગ આવે ને. ત્રીજી ગાથા યાદ કરતી બધું જ લેશું આપણે, જેટલો વિષય ચાલી ગયો છે ને બધું જ લેશું. ત્રીજી ગાથાને યાદ કરી હતી. શું છે ત્રીજી ગાથા? એકત્વ નિશ્ચય ગત સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. હે ને? એકત્વને પ્રાપ્ત છયો દ્રવ્યો, ખાલી આત્મા નહીં. એકત્વને પ્રાપ્ત એટલે શું? પરદ્રવ્યને પ્રાપ્ત નથી. ટૂંકમાં એકત્વને પ્રાપ્ત એટલે પોતાના ગુણ પર્યાયને ચૂમે છે. દરેક દ્રવ્ય, છયે દ્રવ્ય, વિશ્વ કેમ સુંદર છે, વિશ્વ કેમ નષ્ટ થતું નથી, વિશ્વમાં કેમ બધા દ્રવ્યો અને પોતાના વૈભવ સહિત રહે છે એટલે સુંદર છે. પણ એવા કેમ રહે છે? કેમ રહે છે? કેમ કે એકત્વગત નિશ્ચય, એકત્વ જેનો સ્વભાવ છે, એકપણે રહેવાનો સ્વભાવ છે, બીજામાં મળી જવાનો સ્વભાવ નથી. કોનો? જ્ઞાનીનો કે અજ્ઞાનીનો? હે? અરે કોઈ બી ના દ્રવ્યનો, જ્ઞાનીનું દ્રવ્ય હોય કે અજ્ઞાનીનું દ્રવ્ય હોય, હે ને? અજ્ઞાની ભલે માનતો હોય કે હું એ થઈ ગયો અને એ હું થઈ ગયો, પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારે થતું નથી. પોતાના ગુણ પર્યાયમાં દ્રવ્ય હોય છે, ગુણ પર્યાય પોતાના દ્રવ્યના આધારે હોય છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારે પહોંચતું નથી, પામતું નથી, હે ને? એટલે લોક સુંદર છે. જ્યારે આમ તમે એમ છ દ્રવ્ય માટે એક કોમેન્ટ કરી છે, એમાં ચાર દ્રવ્યમાં તો સીધી સીધી વાત ઉતરે છે, પરંતુ આ જીવ અને પૂતગલમાં તો અમને તો ખ્યાલ આવે કે તો આચાર્ય કહે છે કે તું જ્યારે જીવ દ્રવ્યને પૂતગલ સાથે બંધાયેલો માને તો અર્જુન ભગવાને જે આ એકત્વ સ્વભાવવાળા છ દ્રવ્યને કહ્યા છે, એ વાત શું થાય છે? એ વાતમાં વિખવાદ, વિરોધ ઉત્પન્ન થાય છે. કામ ભોગ બંધનની કથા એ તો બંધનની કથા છે, પરંતુ આ એકત્વ નિશ્ચયની ઓરથી અગર દ્રવ્યને જોવામાં આવે અને એની ઓરથી જોતા છતાં તું એમ કહે કે આ આત્મા એને દ્રવ્ય કર્મ પૂતગલ કર્મથી બંધાયેલો છે, તો એ વાત શું છે? બંધન કથા છે. એ વાસ્તવમાં એને વિતરાગ કથા નથી. આચાર્ય તો બહુ વિરોધ કરે છે કે બંધાયેલો જ નથી. ક્યાંથી બંધાય? એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે અડે, હે ને? એકત્વને છોડે, પોતાના ગુણ પર્યાયની બહાર જઈને બીજાના ગુણ પર્યાયની સાથે સંબંધ રાખે, કરી શકે, તો પૂતગલ કર્મથી બંધાયેલો કહીએ, પણ એમ થતું જ નથી. એટલે આ બંધન કથા કેવી છે? વિખવાદ પેદા કરવા વાળી છે, વિરોધ વાળી છે, ખોટી છે, ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? તો આ બધી શું વાત છે? ક્યાંથી વાત આવે? સ્વભાવની ઓરથી તું જોવે તો ભૂલ છે,
પરંતુ પર્યાયની ઓરથી જોવામાં આવે, પોર્શનની ઓરથી જોવામાં આવે, ક્ષણિક સતની ઓરથી જોવામાં આવે, એને તો એ વાત ક્ષણિક રૂપે સત્ય છે. ખ્યાલ આવે કે નહીં? અરે બહુ ઘણી વાર ગુરુદેવશ્રીના પ્રવચનોમાં તો એવી વાત આવે કે તું ક્ષણિક સતનો સ્વીકાર નહીં કરે એને તો દ્રવ્ય સ્વભાવની સ્વીકારવાની તારામાં સામર્થ્ય જ નહીં આવે. શું કહ્યું? તું ક્ષણિક સતનો સ્વીકાર નહીં કરે તો ત્રિકાળ સતને તને જોવાનું તારામાં સામર્થ્ય જ નહીં થાય. એ રીતે બી હોય છે નિરૂપણ. હેલો, એક વાર ક્ષણિક સતની જોવાની હિંમત છે? બોલ, આટલામાંથી બેઠેલા કોઈ કહે કે અમને ક્ષણિક સત જોવાની હિંમત છે? છે હિંમત? હું સબ ખોડું થોડી આ વાતને? ના, થોડું ડર લાગે છે રાજુભાઈ. ક્ષણિક સત ખ્યાલ આવે પણ એને જરા લૌકિક ભાષામાં બોલું ને તો તમને કે નહીં તમે આ બધી વાતો નહીં કરો, આપણે ત્રિકાળ સતની વાત બરાબર થાય. તને હિંમત હોવી જોઈએ. ત્રિકાળ સતનો ભરોસો એ છે કે ક્ષણિક સતનું તું યથાર્થ જ્ઞાન કરે અને ક્ષણિક સત જાણીને પણ નોર્મલ રહી શકે એને ત્રિકાળ સતની દૃષ્ટિ. હવે આ બધી ભાષાઓમાં બોલું તો તમને મજા પડે. હું એમ કહી દઉં કે રાજુભાઈ બસ હે ને જવાનું છે, હે ને આ દેહ ને કુટુંબ બધું છોડી દેવાનું છે તમારે. આજે અવધિજ્ઞાની મુનિરાજના જ્ઞાનમાં આવ્યું હતું, મને કહ્યું છે કે હવે તમે 1 કલાકના મહેમાન છો. તો તું શું કહે બધા? શુભ શુભ બોલો. તો આ શુભ છે, અશુભ છે, શુભ છે કે શુદ્ધ છે? બોલો. તમે 1 કલાક માટેના મહેમાન છો. એ કથન સમ્યક દર્શન રત્નત્રય ને મુદત હોય છે. આવ્યું નથી? રત્નત્રય મુદત છે ને, મુદત વાળું છે, 1 સમયની મુદત વાળું છે રત્નત્રય, નિશ્ચય રત્નત્રય. ખ્યાલ આવ્યો? જે શુદ્ધ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રય પ્રગટ થાય છે એ રત્નત્રય પણ બહિર્તત્વ. અને તમે અમને અહીંયા બંધ, પહેલા આત્મા બંધાય છે એ માન, પછી વાત કરું એમ કહો છો. અને હમણાં જ ગુરુદેવશ્રી તાજુ હમણાં જ પ્રવચનમાં શું કીધું? રાગ દ્વેષ બહિર્તત્વ એ તો પછી વાત જ રહી નહીં ને, એ તો બહાર નહીં. પણ જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જે ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, અને એના અવલંબનથી, એવા અંતતત્વના અવલંબનથી એને એવું સદસ્ય રત્નત્રય, નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું કે જે પ્રગટ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે એ રત્નત્રય પણ બહિર્તત્વ. અને તમે કહો છો, શું કહો છો? કે તું પેલા બંધાયેલો છે માન. ખ્યાલ આવે કે નહીં? હવે આ બે ભાષાઓ ક્યાં ટકરાય, કેવી રીતે? પછી ગુરુદેવશ્રીએ કહ્યું અપેક્ષા આપી. અપેક્ષાથી ડરવાનું નહીં. અપેક્ષાથી કોઈ વસ્તુનું સ્વરૂપ કમજોર પડતું નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો અંતરતત્વની જે દ્રષ્ટિ અંતરતત્વની કરવાની છે ને એ અપેક્ષા. પછી પાછો ખુલાસો કર્યો. ખુલાસો શું કર્યો? કેમ કે રત્નત્રયનું લક્ષ કરીએ ને તો બીજી રત્નત્રયની નેક્સ્ટ પર્યાય નથી આવતી. તમારે એક સમય માટે જ રત્નત્રયની પર્યાય જોઈએ છે કે સળંગ જોઈએ છે? સળંગ જોઈએ છે તો એ રત્નત્રયની પર્યાયમાં તમે અટકી ગયા તો રત્નત્રય જ જતું રહે છે. અને એના આશ્રય બીજી રત્નત્રયની પર્યાય નથી આવતી. શુદ્ધાત્માના આશ્રય જ રત્નત્રયની પર્યાય આવે છે, મોક્ષ માર્ગ. અને શુદ્ધાત્માના આશ્રય જ મોક્ષ આવે છે. હાલ આવે કે નહીં? આ કથા. એટલા માટે અમે એને બહિર્તત્વ કહીએ છીએ. બાકી બહિર્તત્વ કહીને અમે કોઈની નિંદા કરીએ ને એને કોઈ જેમ તેમ બોલે છે ને, પછી રત્નત્રય તો આમ છે ને તેમ છે ને, હે ને કલંક છે ને, કલંક છે રત્નત્રય કે શોભા છે? ગજબ છે. અરે આશ્રમને કલંક કહે તો બરાબર છે, પરંતુ આ તો સંગર છે. પ્રગટ કરવાનો ઉપાદેયને તું નહીં ભૂલ, અને આશ્રયભૂત નથી એ પણ તું નહીં ભૂલ. હલાવે કે નહીં? આશ્રયભૂત થોડી. હા, અને સમ્યક દર્શન થઈ ગયું તો એને સમ્યક દર્શન હોય જ નહીં. બહુ એને સમ્યક દર્શનની મહિમા વાળાને સમ્યક દર્શનની મહિમા એટલે સમ્યક દર્શનથી પોતાની મહિમા કરે. સમ્યક દર્શનની મહિમા તો આવે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ને? રત્નત્રયનો વિકાસ ક્યારે થશે? જ્ઞાનીઓની ભાવના હોય છે, પરંતુ એનાથી પોતાનો મહિમા કરે. હે ને? હું એટલે મહાન છું. પ્રફુલભાઈ તમે તો મિથ્યા દ્રષ્ટિ જ રહ્યા હજુ સુધી. અમે કરી લીધું. તો કે એની ઓરથી તું જીવોમાં ભેદ કરે. તો કે તને સમ્યક દર્શન ક્યાંથી હોય? જીવમાં જે જીવમાં તો ભેદ જ નથી સમ્યક્ત્વ મિથ્યાત્વનો. કયો જીવ સમ્યક્ત્વ ને કયો જીવ મિથ્યાત્વ? બોલજો. સિદ્ધ ભગવાનનો જીવ સમ્યક્ત્વ,
હે ને? અને આપણો જીવ મિથ્યા. અરે જીવમાં સમ્યક તો મિથ્યાત્વનો ભેદ જ નથી. જીવ તો જીવ જ છે. એ જીવની દ્રષ્ટિ કરવા વાળો જીવ સમ્યક દ્રષ્ટિ, અને ન કરે તો મિથ્યા દ્રષ્ટિ. પણ જીવ તો જીવ જ છે. એમાં ન શુદ્ધ ન અશુદ્ધ, ખ્યાલ ને, ન બંધ ન મુક્ત. એ જીવની વાત છે. એ તો એ જીવની એ રીતે દ્રષ્ટિ કરવાની. પણ વર્તમાન પર્યાયમાં તું એનો નિષેધ કરે છે. આ તો આપણે એ ચાલે છે. જો આમ તો ચર્ચા તો એટલી અમૃત જેવી લાગે કે નહીં, વાત તો સાચી છે. નિશ્ચયવાસી વાત કેટલી સરસ કરે છે. બરાબર તો છે હે ને? બંધ મોક્ષની વાત શું કરવાની? અને આપણે બધા આમે એનાથી ટેવાયેલા છે. ટ્રેનિંગ પણ એ મળી રહી છે આપણને. તો મુમુક્ષુ સમાજને બંધ મોક્ષની ચર્ચા શું કરવાની? અબંધની ચર્ચા કરો તો કોણ કહે છે કે તમે અબંધની ચર્ચા ના કરો? પણ બંધ મોક્ષ છે જ નહીં, એને પર્યાયમાં હોય જ નહીં. અથવા બંધ મોક્ષની ચર્ચા કરીએ તો પણ અબંધની દૃષ્ટિ માટે બંધ મોક્ષની ચર્ચા કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અબંધની તરફ તું જવાની તારી કોઈ તૈયારી જ નથી, અને તું એકલા બંધ મોક્ષની ચર્ચા કરે છે, એનો નિષેધ અહીંયા કરે છે. ત્રીજી કઈ ગાથા યાદ કરી હતી? નિયમ સાર, હે ને? હું કયા નથી જીવને સંસારી અને મુક્ત જોઉં. બરાબર છે? સંસારી અને મુક્ત જોવું એનો કે જ્યારે જીવની ઓરથી જોઈએ, સ્વભાવની ઓરથી જોઈએ તો એમાં તો કોઈ સંસારી મુક્તનો ભેદ જ નથી. હેલા ને? તો એ ઓરથી તો બરાબર છે. પરંતુ પર્યાયની ઓરથી તું ગૌણ કરીને કહેતો હોય તો બરાબર, પણ સર્વથા નિષેધ કરીને કહેતો હોય અથવા દ્રષ્ટિમાં નિષેધ કરવા માટે કહેતો હોય તો પણ બરાબર, પરંતુ સર્વથા નિષેધ છે જ નહીં એ રીતે કહેતો હોય તો કે તું મિથ્યા દૃષ્ટિ છે. સમજમાં આવે છે? આ વાત આપણને એમ લાગે કે વાત તો કેટલી પવિત્ર કરે છે. અને તમે અહીંયા આખા બધા શાસ્ત્રોમાં એમ કહ્યું કે બંધ અને મુક્તિની વાત જ નહીં કરવાની, અને અમારે તો વિકલ્પ જ કરવો નથી. કેમ કે એનો વિકલ્પ કરીએ તો શું થાય છે? જીવ બંધાય છે. એટલા માટે અમે તો અત્યારે બંધ મુક્તિની ચર્ચા બોલવાનું જ નહીં મોઢેથી. આપણે તો બંધ છીએ. બોલવું હોય તો એ જ બોલવાનું, વિચારવું હોય તો એ જ વિચારવાનું. બરાબર કે નહીં? બોલો, આ પ્રેરણા બી તો એકદમ બરાબર લાગે. તો ભૂલ ક્યાં પડી? આમાં દોષ ક્યાં આવ્યો? દોષ તો લાગતો જ નથી. જો દોષ એ છે, ઉપરના પેરેગ્રાફમાં એમ કહ્યું કે કોઈ જીવ સર્વથા અબંધનો નિષેધ, સર્વથા બંધનો નિષેધ કરે, અને એ લખ્યું ને પોતાને સર્વથા નિર્બંધ માનવો. સર્વથા શબ્દ પડ્યો છે. મને બતાવો કે જેટલી મેં ચર્ચા કરી એમાં બંધ નથી એવું તમને ક્યાંય લાગ્યું કે બંધ નથી એવું આચાર્ય કહ્યું છે? હવે તમે વિચારો, આપણે અહીંયા વિચાર કરીએ આજે ખાલી. માનો કે એમ કહ્યું કે અહીંયા કહ્યું કે બંધ મોક્ષનો વિકલ્પ નથી કરવો. કેમ? કેમ કે જે બંધાય છે, આત્મા બંધાયેલો હતો અને મુક્ત થયો, એમ બે પ્રકારે આત્માને જોવો, હે ને? કયા આત્માને? શુદ્ધાત્માને બે પ્રકારે જોવો તો એને બંધન તો ટળતું જ નથી ને ઉપરથી બંધાય છે. તો મને બતાવો કે આ વાક્યમાં આત્માને બંધ સર્વથા નથી એવી વાત નીકળે છે? કોઈને એવું લાગે છે કે આમાં એવી વાત નીકળે છે કે આત્માને સર્વથા બંધ નથી? ના ખ્યાલ આવે? મારો પ્રશ્ન અહીંયાથી જ ઇન્ટરપ્રિટેશન કરવાનું છે ભાઈ. ચેતન ફરીથી, હે ને? આમાં મહેનત કરવાની છે, આમાં સમજવાનું છે. કેમ કે આ નિશ્ચયવાસની બહુ પતલી જ રેખા છે, અને બહુ સાવધાની અને નાજુક મોમેન્ટો હોય છે આગળ. આડા પછી તો ઓર બી બધું નાજુક નાજુક વાતાવરણ. અને વાત જ્યારે શિષ્ય એમ કહે છે કે તમે અમને એમ કહો છો કે તું સર્વથા નિર્બંધ માને, તું પોતાને સર્વથા અબંધ માને, હે ને? અથવા તું સર્વથા બંધનો નિષેધ કરે છે, એટલા માટે તું મિથ્યા દૃષ્ટિ છે. પણ અમે શું કરીએ? શાસ્ત્રમાં જ લખ્યું છે. શું લખ્યું છે? શિષ્યને આ તરફથી દલીલ કરે. શું લખ્યું છે? કે જો આત્મા અનાદિથી બંધાયેલો છે અને હવે મુક્ત થયો, એમ બે પ્રકારે આત્માને જે જુએ છે, બે પ્રકારે આત્માને માને છે, એ નિસંદેહ બંધાય છે. એટલે અમારે બંધ અને મુક્તિની વાત કરવી નથી. અને તમે અમને એ જ લઈ માંડ્યા છો કે તું પહેલા બંધાયેલો છે માન, પછી બંધને હે માન, પછી તું અબંધ સ્વરૂપની ઉપાદેય માન, તો તું શું થઈ જઈશ? મુક્ત થઈ જઈશ. અહીંયા કહે છે કે બંધ મુક્તિની વાત જ નથી કરવી, કેમ કે આત્મા તો બંધાયેલો જ નથી. તો કયો આત્મા બંધાયેલો નથી? કઈ અપેક્ષાએ બંધાયેલો નથી? બે પ્રશ્ન પૂછ્યા. કયો આત્મા એટલે શુદ્ધાત્મા, અથવા કઈ અપેક્ષા? તો કે સ્વભાવ અપેક્ષા. બે જ વાત, હે ને? બંધાયેલો નથી એટલે એ રૂપે થતો જ નથી, એ અપેક્ષાએ બંધાયેલો નથી, હે ને? બંધાયેલો એમાં ભળી જાય, મળી જાય, શરીર થઈ જાય આત્મા, એને કર્મથી પ્રભાવિત થઈ જાય, કર્મના ભાવનો એને ચાન્સ જ ના રહે, તો પછી શું કહેવાય?
ખ્યાલ આવ્યો કે નહીં? તો એ હું તો ક્યારે થતો જ નથી, એ અપેક્ષાએ બંધાયેલો નથી. નહીં તો કોઈ એમ માને કે અરે હું તો બંધાઈ ગયો, અરે હું તો બંધાઈ ગયો, અરે હું તો બંધાઈ ગયો. તો કે તું સ્વભાવ તારો છે ને એ બંધાયેલો નથી, ત્યાંથી જો એટલે જે બંધાયેલાનું તને દર્દ છે ને છૂટી જશે, એ રીતે શીખવાડવામાં આવે છે. પણ આ એમ કહે છે કે આત્મા સર્વથા બંધ છે જ નહીં આત્માને. તો કે આમાંથી એવી વાત ક્યાં નીકળે છે? તું કેમ કાઢી આવી વાત કે સર્વથા બંધાયેલો જ નથી, એને નિર્બંધ જ છે, હે ને? બંધ છે જ નહીં, બંધ નામની કોઈ ચીજ જ નથી, તત્વ જ નથી. 6 તત્વ છે, હે ને? તત્વ કોઈ 8 તત્વ માને તો એ મિથ્યા દૃષ્ટિ, અન્ય મતમાં આવ્યું ને. કોઈ 6 તત્વ માને તો એ મિથ્યા દૃષ્ટિ, કોઈ એક જ તત્વને માને તો એ મિથ્યા દૃષ્ટિ. તત્વ 7 જ છે. અને એના કેટલા પ્રશ્ન આવ્યા ચોથા અધિકારમાં? તત્વ 7 જ કેમ, કેમ 1 નહીં, કેમ 8 નહીં, અને એવા બધા પ્રશ્નો આગળ આવી ગયેલા. તું કહે છે કે તું બંધ તત્વ છે કે નહીં, બંધાયેલું છે. મને બતાવો કે આમાંથી બંધ નથી એવી વાતો નીકળતી જ નથી. ઉપરથી મને આ પંડિત જેમના કહેવા વાળા છે, ઉપરથી કહેશે કે બંધાય છે એમ લખ્યું છે ને, હવે તું તો કહે છે બંધાતો જ નથી. અચ્છા, એ બંધાતો નથી એ કોના માટે છે? જ્ઞાની માટે કે અજ્ઞાની માટે? અરે કોઈનો આત્મા બંધાતો નથી, અને અહીંયા તો કહે છે કે બંધાય છે. અગર બંધાતો નથી ત્યારે સમજવું હોય શાસ્ત્રમાં જે ક્યારે આત્માને બંધ નથી, એ સમજવું હોય આત્માને ત્રણેય કાળે બંધ નથી. એ કથન કોના માટે છે? જ્ઞાની માટે છે કે અજ્ઞાની માટે છે કે સર્વ આત્માઓ માટે છે? બોલો, બધા આત્માઓ માટે છે ને. અને એ જ કથનમાં એમ કહે છે કે જે આ બંધ અને આત્મા બંધાયેલું અને મુક્ત થયેલું 2 પ્રકારે માને, એ બંધાય છે. તો બંધાય છે એનો અર્થ થઈ ગયો ને કે બંધ છે, અને તું બંધ નથી એવું તો એમાંય નથી લખ્યું. ખ્યાલ આવ્યો? એ તો બંધાય છે, કેમ બંધાય છે એની ચર્ચા હમણાં થોડી વાર પછી કરી. એક એક ગાથાઓ મને બતાવો કે બંધ નથી એવું ક્યાં લખ્યું છે. ખ્યાલ આવ્યો? એકત્વની ઓરથી જોવામાં આવે તો ભલે 2 દ્રવ્ય ગમે એટલા નિકટ રહ્યા હોય, પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું જ નથી, બીજા ગુણ પર્યાયમાં મળતું જ નથી. જીવ એના ગુણ પર્યાયમાં મળે, જીવ શરીરના ગુણ પર્યાયમાં ના મળે, એ એકદમ બરાબર છે. એ ઓરથી, જીવની ઓરથી ક્યારે બંધાયેલો નથી, સ્વભાવની ઓરથી. પરંતુ હાલ એ કર્મ અને શરીર સહિત નથી એવું એમાંથી પણ ક્યાં નીકળે છે? ખ્યાલ આવે કે નથી? આ એ રીતે તમે દરેક ગાથામાં જોયું. પછી નિયમસારની ગાથા આપણે કહી હતી કે જીવ કયા નથી હું જોઉં કે બંધાયેલો છે ને મુકાયેલો છે. ખ્યાલ આવ્યો? એ જીવ તત્વની વાત છે કે એ બંધ અને મુક્તિ એને લાગુ પડતી નથી. કેમ કે જીવ તત્વ તો ન્યારું જ રહે છે. બંધનના વચ્ચે રહેલું જીવ તત્વ ક્યારે બી અજીવ નથી થતું. અને એવું જીવ દરેક જીવ માત્રનું, દરેક જીવ દ્રવ્યનું જીવ તત્વ એવું રહે છે. એ ઓરથી અમે કોઈને સંસારીની મુક્તના ભેદ કરી શકતા નથી. તો સંસારીનું મુક્ત જોવું હોય તો ક્યાંથી જોવું? તો કે પર્યાયની ઓરથી જોવું. અચ્છા, જોવું કે ના જોવું? અરે જોવું ને, બધું જોવું, પણ અનુભવવું શું? હે ને? અબજ છે અનુભવવું, અને જેટલું બંધાયેલું છે એ રીતે જાણવું. શું કામ જાણવું? કેમ કે એ બંધનનો અભાવ કરવો છે. તારે દ્રવ્ય સ્વભાવને છોડાવવું છે કે પર્યાયથી છોડાવવું છે? તો દ્રવ્ય સ્વભાવને તો છોડાવવાની વાત જ નથી, છૂટું છે. પણ જ્યાં છોડાવવાની વાત છે ત્યાં બંધાયેલાની વાત ઊભી રહી કે ના રહે? આખો ખ્યાલ આવ્યો? તો તું એ રીતે પર્યાયની ઓરથી બંધ સ્વીકાર, એમ અહીંયા કહે. મારે તો એ પ્રશ્ન છે કે અહીંયા બંધનો નિષેધ તો દ્રવ્યાનુયોગી ક્યારે નથી કર્યો. ભલે એ પ્રમાણથી એ કથનની વાત નથી અધ્યાત્મના શૈલીમાં, પરંતુ ત્યાં બંધનો નિષેધ નથી કર્યો, બંધનો સ્વરૂપ તરીકે નિષેધ કર્યો છે. આગળ આવો થોડા. બરાબર? બંધનો ક્યાં નિષેધ કર્યો છે? સ્વરૂપ તરીકે, સ્વભાવ તરીકે નિષેધ કર્યો છે. જે આત્મા કર્મથી બંધાયેલો છે કે શરીર સહિત છે, અને એ સ્વરૂપની ઓરથી માનવાનો નિષેધ કર્યો છે. પરંતુ એ પોઝિશન જ નથી, એ અવસ્થા જ નથી, એવો નિષેધ જીનવાણીમાં કોઈ આચાર્ય, કોઈ જ્ઞાની કર્યો નથી. એમ અહીંયા કહેવામાં આવે છે. બહુ સરળ છે આમ તો. અને ગઈ વખતે થોડું અવાજ આવતો હતો ને એટલે મેં આ ફરીથી લીધું આજે. એ રીતે છે. સમજાય છે કે નહીં? કેમ કે હું બોલ્યા જ રાખું છું નહીં તો, હે ને ભાઈ? એ કહે છે કે સર્વથા, જો સર્વથા નિર્બંધ છે એમ નથી, કથનચિત નિર્બંધ છે. કથનચિત સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે. કોઈ આત્મા કર્મ રૂપે થતો જ નથી.
કર્મ આવે છે, ખરે છે, નવા બંધાય છે, શરીરો મળતા રહે છે, કેટલાક કાળ રહે છે શરીરમાં, આત્મા પાછું બદલાય છે શરીર. પણ કોઈ આત્મા એ શરીરથી, એ શરીરના તિર્યંચપણાથી, મનુષ્યપણાથી પ્રભાવિત થઈને ચેતનત્વ છોડી દીધું હોય એવું બન્યું નથી. એ અપેક્ષાએ ભિન્ન છે, એ અપેક્ષાએ બંધાયો નથી. પણ એનો અર્થ એવો નથી કે પર્યાયમાં એ પોઝિશન નથી, એવો નથી એનો અર્થ. એ પોઝિશનો બની છે, અને પોઝિશનો બની છે એ ક્ષણિક સત છે, એ ત્રિકાળ સત નથી. એ બંને તારે સ્વીકારવું પડશે, ત્રિકાળ સતનો અનુભવ કરવો પડશે, અને ક્ષણિક સતને તારે ક્ષણિક સત રીતે જાણી અને એ મારું સ્વરૂપ છે અથવા એને ત્રિકાળ સત માનીને અનુભવવું નહીં. મારું સ્વરૂપ છે એમ અનુભવવું નહીં, ત્રિકાળ સત માનીને અનુભવવું નહીં. ક્ષણિકને ક્ષણિક રીતે અનુભવ કર, તો તને ક્યારેય દુઃખ નહીં થાય. જે આવે છે એ જાય છે, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? અને જે ક્યારે આવતો નથી એ જતો નથી. બે વસ્તુ પોતપોતાની જગ્યાએ બરાબર છે. તો જે ક્યારે આવે, આવતો જ નથી, જન્મતો નથી, એ મરતો નથી, એ સ્વભાવ છે, એ રીતે પોતાના એમાં એકત્વ કર. અને જે આવે છે જાય છે એ સિચ્યુએશનને માન, પણ એમાં એકત્વ નહીં કર. એકત્વ નહીં કર એટલે હે ને, એ સ્વરૂપ નહીં માન. બીજું, એને ત્રિકાલ નહીં માન. બરાબર છે? આ બે ભૂલ અહીંયાથી કોણ નથી કરતું? જ્યાં ક્ષણિક સત છે હે ને, એને પોતાનું સ્વરૂપ માનીએ છીએ ને. આપણને આ અવસ્થાઓ આવી છે, મમ્મીની, પપ્પાની, જે બી હોય, અને જે સિચ્યુએશનો, જે પદ હોય, શેઠ, આ તે જેવી બહાર મનુષ્યપણું, સ્ત્રીપણું, પુરુષપણું, તો એ તો બધું ક્ષણિક છે, ક્ષણિક યોગ્યતાઓ છે. તો એને સ્વરૂપ માનીએ છીએ. બરાબર છે? એને પોતાનું સ્વરૂપ માનીએ. અચ્છા, પોતાનું સ્વરૂપ માનીએ છીએ, એક તો એ ભૂલ. અને બીજું એને ત્રિકાળ માનીએ છીએ. કારણ કે સ્વરૂપ માનીએ ત્રિકાળ માનીએ છીએ, હે ને? અરે ત્રિકાળ ના રહેતી દેખાય તો એ ત્રિકાળ કરવા પ્રયાસ કરે. ના ખ્યાલ આવે? હે ને? ના ખ્યાલ આવ્યું છે? શું કહ્યું કાંતિભાઈ? માની લો કે ગડપણ આવી જાય તો પ્લાસ્ટિક સર્જરી કરાવે, વાળ ધોળા થઈ જાય તો કાળા કરાવે. એ ક્ષણિક છે, નથી રહેતું તો એ ત્રિકાળ રાખવા માટે એને પ્રયાસ કરે. અચ્છા, પ્રયાસ કરે છે એટલે ખાલી પ્રયાસ કરે છે, હે ને? શું કામ કરે છે પ્રયાસ? કેમ કે એ માનીને એને એવા એ રીતે અસ્તિત્વને માનીને એ સુખી થવા માંગે છે. પણ કહે છે કે એ રીતે અસ્તિત્વ કાયમી નહીં રહે. એ રીતે અસ્તિત્વ ન રહેવાનો નિયમ. કેમ નિયમ છે? કેમ કે એક છે જ ક્ષણિક. તો ત્રિકાળ કોણ છે? કે એ બધું જેનામાં જ્ઞાન થાય છે, હે ને, એવો જે ચેતન પદાર્થ છે એ ત્રિકાળ રહે છે. તો એને માન. તો એ બધું પણ છે, આ બધું પણ છે, પણ એને કેવી રીતે માનવું, કેવી રીતે ના માનવું, એની ચર્ચા જીનાગમમાં છે. ત્રીજા પ્રકારની ભૂલમાં અહીંયા એમ પ્રશ્ન કર્યો, શિષ્યએ દલીલ કરી કે તમે અમને એવું અમારા પર તમે આરોપ કર્યો, હે ને, કે અમે આત્માને સર્વથા અબંધ માનીએ તો મિથ્યા દૃષ્ટિ છીએ, પણ એમાં અમે અમારી ભૂલ નથી. કેમ કે એના આત્માને તો બંધવાળો માનીને મુક્ત થયો માનવો એમાં તો બંધન છે, એમ આચાર્ય કહ્યું. તો કહે છે કે સ્વભાવની અતિકથન છે. એક બીજી કઈ અપેક્ષા છે? હવે હું પંડિતજીએ જે અપેક્ષા બતાવી છે એ વાંચું છું, સાંભળજો, અદ્ભુત છે. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિ થઈ બંધ મુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કે દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો એવો જીવ બંધાયો મુક્ત થયો માને છે, તે બંધાય છે. બરાબર? ફરીથી વાંચું છું, આ લીટીમાં જ મેટર માલ છે. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિ થઈ બંધ મુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, એક, તેને એવો ઉપદેશ આપ્યો છે કે એના માટે આ કહ્યું કે દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો એવો જીવ બંધાયો મુક્ત થયો માને છે, તે બંધાય છે. કોણ બંધાય છે? બંધાયો છે ને મુક્ત થયો છે એવું માને છે એ બંધાય છે, કે દ્રવ્ય સ્વભાવ એને એ જાણીને જે દ્રવ્ય સ્વભાવને નથી જાણતો. હરાયું કે બતાવો? આ બધી પર્યાયો ક્ષણિક છે, અને જે જન્મે છે એ મરે જ છે. તો એ બધું ઉપદેશ, એ બધું જ્ઞાન શું કામ કરાવવામાં આવે છે ખબર છે કોઈને? મરણ પ્રસંગના એટલા પ્રવચન મારા નિમિત્તથી થાય છે, બધા જ ખબર છે અહીંયા, હેલા. તો જનરલી હું એક કહું છું કે આપણને જે આ દુઃખ થાય છે, સાંભળો ફરીથી, કે આ જે જ્યારે કોઈ મરણ પ્રસંગ આવે છે, જ્યારે કોઈ સ્નેહીજનનો વિયોગ થાય છે સંયોગમાંથી, તો આ જીવને જે દુઃખ થાય છે, શોક થાય છે, એનું કારણ કોણ છે? અજ્ઞાન છે. અજ્ઞાન કહ્યું ને? અજ્ઞાન. શું અજ્ઞાન છે? કે શરીરના જવાથી, આત્માના જવાથી, શરીરના છૂટવાથી
દેહ આત્માનો નાશ થઈ ગયો એમ માનીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? તો આપણે વાત તો એ જ આવી ને કે તમે એ પર્યાયને તમે જાણો કે માની લો કે દેહ અને આત્મા સાથે રહે છે અને છૂટા પડે છે, પણ એ છૂટા પડે છે એટલે દુઃખ થાય કે ના થાય? બોલો, થાય કે ના થાય? એને 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ આ દેહ આપણને સંભાળે રાખે અને બે છૂટા પડી જાય તો દુઃખ થાય કે ના થાય? શું કામ દુઃખ થાય છે? આપણને એવું લાગે છે કે આ છૂટા પડવાથી મારો નાશ થઈ ગયો, હે ને? તો ત્યાં એમ કહે છે, શ્રી ગુરુ એમ કહે છે કે તને એવી પર્યાયો અનંતવાર પ્રાપ્ત થઈ. સાંભળજો, એમાં જ ખ્યાલ આવે છે કે તારું અનાદિપણું સિદ્ધ થાય છે. તને અનંતવાર થઈ તોય તું છે. તો તને એ કહે છે કે તને આમે અસ્થિર અધ્રુવ પર્યાયો બતાવીને રાજા રાણા છત્રપતિ હાથી કે અસવાર મરના સબકો એક દિન अपनी अपनी વાર, એ તને ડરાવવા કંઈ નથી કહેતા. તો શું કામ કહીએ છીએ? એક શબ્દમાં બતાવો. એટલા માટે કે તું અનાદિ અનંત છે ને, એના પર તારી દ્રષ્ટિ નથી ગઈ, તો તું એના પર દ્રષ્ટિ કર. તો આ બધી જે અધ્રુવ પર્યાયો છે, અધ્રુવ પર્યાયોના ખેલમાં તું દુઃખી નહીં થાય. બસ વાત એટલી જ છે. અહીંયા શું કહ્યું કે જે કેવળ પર્યાય દ્રષ્ટિથી બંધમુખ અવસ્થાને જ માને છે, હે ને, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ જ કરતો નથી, એને એ રીતે કહેવામાં આવે છે કે તું મરતો જ નથી. અને આપણે મરણ પ્રસંગમાં કાંતિભાઈ આવું બોલ્યા હતા તમારા ત્યાં બી કહ્યું, હે ને, જે બેન તમારા ભાભીને મેં કહ્યું હતું ને, ક્યાં મર્યા છે, કોણ મરે છે? હવે કોઈને એવું લાગે કે આ વ્યક્તિ, હે ને, એક બાજુ આવું થાય ને, કદાચ ઘરમાં ચર્ચા થઈ હોય તો તમને ખુલાસો કરી દઉં. કારણ કે પછી ચર્ચા થતી હોય એ વખતે તો જીનવાણી બિરાજમાનો હોય નહીં, કઈ રીતે બોલે કે આ ઘરમાં મરણ પ્રસંગ આવે ને કોઈ આવે ને કોણ મર્યું તમારું, એવું કોઈ કહે તો કેવું લાગે? બરાબર? તો એને તમે કઈ રીતે સમજાવશો? ખરેખર તો એ તમારું હતું નહીં. બરાબર? અને જેનું મરણ થયું એવું જે લોકમાં બે વાથી કહીએ છીએ, મને બતાવો કે ખરેખર મર્યો છે કે એ બીજે ગયો છે? બીજે ગયો છે? અચ્છા, બીજે ગયો છે તો કંઈ એના ચૈતન્યમાં ખોટ થઈને ગયો છે કે પરિપૂર્ણ ચૈતન્ય પડે જ ગયો છે? બરાબર છે ને? તો પછી મને દુઃખનું કોઈ કારણ હોય તો બતાવો. તો કુલ મળીને મેં આ બધી અવસ્થાઓનું બી જ્ઞાન કરાયું અને અવસ્થાઓનું જ્ઞાન કરાયું, હે ને, અને પછી આ રીતે બી કરીએ કે કોણ રહે છે, બધા જાય છે, એ રીતે બી કહ્યું. તો એ કહીને પછી બતાવું શું છે? એટલે તું જે અનાદિ અનંત છે ને, તું મરતો નથી ને, એની દ્રષ્ટિ કર. હવે એની દ્રષ્ટિ ન કરે અને અરે અમે તો બંધાઈએ છીએ ને મારે મુક્ત થવું છે ને પ્રભુ તમે તો મુક્ત થઈ ગયા અને હું રહી ગયો અને એમ રડ્યા કરે, તો કહે છે કે એના માટે કહે છે કે તું આ રીતે બંધનની ને મુક્તની ચર્ચા નહીં કર. આ રીતે બંધનને મુક્તને યાદ કરીને તું આર્ત ધ્યાન નહીં કર. તું ખરેખર ન બંધાયેલો છે કે જેથી તારે મુક્ત થવું પડે. એ બંધન મુક્ત જે છે એ પોઝિશનનો છે, તું એ નથી. એમ કરીને દ્રવ્ય સભા પર દ્રષ્ટિ કરાવવા માટે બંધ મોક્ષને આ રીતે નિષેધ ગૌણ કરીને નિષેધ કરવામાં આવે છે. પણ તું એમ કહે કે બંધ મોક્ષ તો છે જ નહીં. જો ભાષા તો એની એ જ છે, પણ દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ નથી જતો, તો પછી કે બંધ મુક્તની ચર્ચા તારા માટે બંધન જ છે. મારે મુક્ત થવું છે, હે ને, હું બંધનમાં છું, પણ દ્રવ્ય સ્વભાવ પર તો દ્રષ્ટિ કરે ને, મુક્ત થવું છે એ વાત તારી સાચી, બરાબર છે, હું બંધાયેલું છે એ વાત બી તારી સાચી, હે ને, પરંતુ હે ને કેમ આવી વાત કરવી પડી કે તું મુક્ત તારે થવું છે, પણ મુક્ત થવા માટે તારું કારણ છે તારી પાસે? હા છે ને, કે શું કારણ છે? તો કે આજે બંધાતો જ નથી, એને કર્મ આ શરીર હોવા છતાં રૂપે થયો જ નથી, એને આ શરીર ઉપજ્યો એટલે ઉપજ્યો જ નથી, તો એના જેવાથી એ મરવાનો જ નથી. એટલે બંધ અને મુક્ત મારે હવે એની ચર્ચા કરીને શું કરવું છે? એટલા માટે હવે મારે આ સ્વભાવને જ અનુભવવું છે. એ માટે બંધ મોક્ષની ચર્ચાનો નિષેધ કર્યો છે. પણ કોઈ એમ દ્રવ્ય સ્વભાવ પર તો દ્રષ્ટિ કરે નહીં, હું સદાકાલ મુક્ત છું એ સ્વભાવને તો અનુભવ કરે નહીં, અનુભવ તો કરે નહીં, અને પછી બંધાયેલા મુક્તની વાત કરે. એના માટે એમ કહે છે કે નથી બંધાતું, નથી મુક્ત થવાનું તારે, તું તો જીવ જ છે, ચારે ગતિઓમાં ફર્યો તો પણ જીવ જ છે, ત્રણેય કાળે જીવ જ છે. ખ્યાલ એમ કહીને એને સમજાવવામાં આવે છે. પણ એનો અર્થ એવું નથી કે તને બંધન નથી. અરે બંધનથી મુક્ત થવા માટે તું છે. હવે પંડિતજી અહીંયા જે સ્ટાઇલથી જવાબ આપે છે હું તમને વાંચીને બતાવું છું. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિ થઈ બંધમુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, એના માટે અમે આ ઉપરનું જે કથન છે ને એના માટે છે. ખ્યાલ આવે ને? દ્રવ્ય સ્વભાવની એની ખબર જ નથી.
બિચારો જીવ એક જ સમજે છે કે ભાઈ કર્મ ઉદય આવ્યા, બંધાયો અને હવે મારે કર્મથી મુક્ત થવું છે, એટલે એવા ઉપાયો કરે છે કે વિધાન કરાવે, કર્મદહનનું સાથીઓ કરાવે અને એ બધું કરાવે. શાના માટે? કર્મરહિત થવા માટે. તો કે એનાથી નહીં થાય ને. અચ્છા, સાથીઓ કરાવો કે ના કરાવો? કર્મદહનનું સાથીઓ એટલે સિદ્ધ ભગવાનની પૂજા. સિદ્ધ ભગવાનની પૂજાનું નામ કર્મદહનનું સાથીઓ. અચ્છા, કર્મદહનના સાથીઓમાં કોની પૂજા છે? સિદ્ધોની, અશરીરી, 8 કર્મથી રહિત થયા છે. બરાબર છે. હવે 8 કર્મથી રહિત થયા છે. કેમ થયા? બતાવો. કેમ કે જ્યારે કર્મ હતા ત્યારે એ રૂપે થયા નહોતા. ત્યારે કર્મનો ઉદય હતો, અને એટલું જ નહીં, જ્યારે કર્મના ઉદયમાં મળેલા ફળોમાં, શરીર આદિમાં પોતાને શરીરવાળો માનતા હતા કે નહીં પહેલા, ત્યારે એ રૂપે થયા નહોતા. હવે એ રૂપે થયા નહોતા એ સ્વભાવને જોવા માટે આ બંધાયો અને મુક્ત થયો એ વાત જૂઠી છે એમ કહેવાય છે. પરંતુ એ તો તારે જોવી નથી, અને ખાલી દ્રવ્ય સ્વભાવ તો ગ્રહણ કરતો નથી, અને ખાલી બંધાયો છે ને મુક્ત થવું છે, બંધાયો છે ને મુક્ત થવું છે. પ્રભુ તમે મુક્ત થઈ ગયા અને હવે હું તમારી પૂજા કરતો હોઉં એટલે હું બી તમારા જેવો થઈ જઈશ, એમ જે કરતો રહે એને કહેવામાં આવે છે કે એ તારી વાત, એનાથી તો તું બંધનને જ પ્રાપ્ત થઈશ. ખ્યાલ આવે? અબંધની ભાવના પણ બંધ થાય છે. તમે ખાલી બંધની ચર્ચામાં તમે બંધન માનો છો ને. હું તો એમ કહું છું કે અબંધની ભાવનાનો ભાવ એ બંધ ભાવ છે કે અબંધ ભાવ છે? તાકાત કોઈની? અબંધની ભાવના, કોઈ અબંધનું એકાંત કરી નાખે, ના અમે તો અબંધની જ ભાવના ભાવીશું, તો અબંધની ભાવનાનો ભાવ એ કયું તત્વ છે? આશ્રવ તત્વ છે. હલાવે કે નહીં? ભાઈ એ તો તારે એ બાજુ ગુજરવું પડશે. તને અબંધની ભાવના થશે. જ્ઞાનીઓને થાય છે કે નથી થતી? બસ માનો કે શ્રીમદજીને આત્મા જોઈ લીધો, પછી એમને અપૂર્વ અવસર લખ્યો, એનો અર્થ શું? અપૂર્વ અવસર કોના માટે લખ્યો? આપણા માટે લખ્યો કે એમના માટે લખ્યો? એ પહેલા કહો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું? આ વાત સાચી છે કે ખોટી છે? અરે બાહ્યાંતર તો નિર્ગ્રંથ જ છે. અચ્છા, આત્મા તો નિર્ગ્રંથ જ છે. આત્મા તો ગ્રંથથી રહિત જ છે. આત્મા તો નગ્ન જ છે. આત્મા નગ્ન છે કે નહીં? આત્મા તો વસ્ત્ર રહિત જ છે. અચ્છા, એવી દ્રષ્ટિ છે કે નહીં એમને? આત્માને વસ્ત્ર સહિત અનુભવ કરે છે કે આત્માને વસ્ત્ર રહિત અનુભવ કરે છે? બતાવો પહેલા. શ્રીમદજી જ્ઞાની ધર્માત્મા પોતાને દેહ અને વસ્ત્રથી રહિત અનુભવ કરે છે કે વસ્ત્ર સહિત અનુભવ કરે છે? કેમ કે આત્મા, મૂળ આત્મા તો વસ્ત્ર અને દેહ રહિત જ છે, એ રીતે અનુભવ કરે છે. અને પછી પાછા ભાવના ભાવે છે. કઈ ભાવના ભાવે છે? અપૂર્વ અવસર કેવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર, હે ને? બાહ્ય અને અભ્યંતર નિર્ગ્રંથ જો, બાહ્યથી અને અંતરંગથી. હવે બાકીની રહેલી કષાયો એ અભ્યંતર પરિગ્રહ, અને હજુ કપડા બાકી છે, મુનિ દશા નથી, હે ને? અને મુનિ દશા હોય તો હજુ પીછી કમંડલનો રાગ છે, પીછી કમંડલ છે, એટલે આ બધું જ, આ બધા પરિગ્રહોથી હું ક્યારે રહિત થઈશ, ક્યારે હું અનંત અને સિદ્ધ પદને પ્રાપ્ત થઈશ. હવે એવી ભાવના તો ભાવે. આવી ભાવના શું કામ ભાવે છે? અચ્છા, એવી ભાવના ભાવે તો બંધાય કે મુકાય? એ ભાવનાનો ભાવ જે છે તો બંધન છે, પરંતુ એ ભાવ આવ્યા વગર રહેતો નથી. અને કેમ કે જેટલું બંધન છે એટલું એમને જણાય છે, અને બંધન છે એને જાણે છે. અરે બંધન છે એનું બુદ્ધિપૂર્વક જ્ઞાન કરે છે. અને કઈ રીતે કરે છે? કે આટલું બંધન બાકી છે, એ માટે પણ બંધનને તારે જાણવું જરૂરી છે. અને આમ એને વેદતા નથી, અને હું આ મારું સ્વરૂપ નથી, એ રીતે અબંધને વેદીને બંધનથી નિવૃત્ત થાય છે. આખી આ પ્રોસેસ છે. પણ નિશ્ચયાવાસી તો કે નહીં, બંધનની વાત જ નહીં કરવાની. બંધનની વાત કરવાથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો આ બાહ્યાંતર પરિગ્રહથી સહિત માન્યા કે ના માન્યા શ્રીમદજીએ? અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ કહેવા તૈયાર છે શ્રીમદજી બાહ્ય અભ્યંતર પરિગ્રહની ચર્ચા અથવા એનાથી પોતાને જોયો, બાહ્ય અભ્યંતર પરિગ્રહ છોડવાની વાત કરી એટલે છે માન્યા કે ન માન્યા? તો એમને બંધનની વાત કરી કે ના કરી? અને એનાથી મુક્ત થવું છે ક્યારે આવશે એવો અપૂર્વ અવસર? તો મુક્ત થવાની ભાવના ભાવી કે ના ભાવી?
તો એવી બંધન અને મુક્ત થવાની ભાવના ભાવી તો એનાથી એમને બંધન છે કે નથી બંધન? અચ્છા, એ બંધન માટે કહ્યું કે બંધનથી છૂટવા માટે કહ્યું? અરે એનાથી બંધન થાય એ વાતમાં દમ નથી, અને એ તો એને જ્ઞાન કરવું જરૂરી છે. અચ્છા, સમ્યક દર્શન થઈ જાય પછી શું કરતા હશે? કોઈ કલ્પના કરી છે? સમય બહુ ઓછો પડે, આ બધા વિષય બહુ ચર્ચા કરવાનો છે. માનો કે તમને આત્મદર્શન થઈ ગયું કે હું અશરીરી છું, મારે તો રાગદ્વેષ છે જ નહીં, રાગદ્વેષ મારી ચીજ જ નથી, બધું થઈ ગયું, પછી શું કરશો તમે? જરા કહેશો? વિચાર્યું છે તમે? પછી શું કરશો? હે ને, રાગના અભાવનો પુરુષાર્થ બાકી છે કે નહીં? નહીં કરશે કે નહીં કરે? રાગ તો છે જ નહીં. અરે મારો નથી, વેદવા જેવો નથી, રાખવા જેવો નથી, દ્રષ્ટિમાં લેવા જેવો નથી, અને પોતાની સાથે ભેળવીને ચાખવા જેવો નથી. એ રીતે મારો નથી, પરંતુ મારી પર્યાયમાં જ નથી, તો પછી મુની દશા શું કામ લેશે? પર્યાયમાં નથી? હે? હા તો છે, પણ એ તો માનતો નથી. હે? હા, ખ્યાલ કે નહીં? મતલબ કે સ્વભાવ જે છે, સ્વભાવ તરીકે તો એને ક્યારે નથી માનવાનો, પણ એ પર્યાયમાં નથી એમ માને છે. અરે પર્યાયમાં નથી એ કહેવાની હિંમત કરે છે જ્ઞાનીઓ, પણ એને અલગ એંગલ છે. પર્યાયમાં નથી એનું ખબર છે? પર્યાયમાં રાગ અને જ્ઞાન બે હોય ને, હોય કે ના હોય, તો પર્યાયમાં એક નથી થયા. પર્યાયમાં નદીના બે કિનારેની જેમ છૂટા રહે. એનો અર્થ કે પર્યાયમાં બી એ જણાય માત્ર છે, પણ પરિણમનની અપેક્ષા એ પર્યાયમાં છે. પરંતુ પર્યાયમાં બી પર્યાય બી એક સમયની પર્યાય બી રાગી એ વ્યવહાર કથન છે. રાગી થતી નથી પર્યાય બી. રાગી થાય તો એ જ્યારે પારણામિક ભાવ રૂપે થઈ જાય છે તો રાગ દ્રવ્યમાં ઘૂસી જાય, તો એ પણ થતું નથી. એટલે પર્યાયમાં નથી એ કહેવાની વિવક્ષા જુદી છે, પણ પર્યાયમાં તું સર્વથા નથી, પર્યાયમાં હોવા છતાં ઉપાધિ રૂપે બી નથી, એ રીતે માને તો કે દોષ છે. એમ કહ્યું. જો હવે સમાપ્ત કરી, સમેટીએ છીએ. હવે આટલી ચર્ચા કરીને સમેટવામાં પ્રોબ્લેમ નહીં આવે. જે જીવ કેવળ પર્યાય દ્રષ્ટિથી બંધમુક્ત અવસ્થાને જ માને છે, દ્રવ્ય સ્વભાવને ગ્રહણ કરતો નથી, ખ્યાલ આવ્યો ને? તેને એવો ઉપદેશ આપ્યો છે. કયો ઉપદેશ આપ્યો છે? ઉપરનો. દ્રવ્ય સ્વભાવને તું જોતો જ નથી, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિનો તું પ્રમાદ કરે છે, તો અને ખાલી બંધમુક્તની વાત કરે છે, તો પછી એના માટે આ ઉપરની કથા જે કહી ને યોગસારમાં એટલે કહી છે કે તું આ બંધમુક્તની કથા ક્યાં સુધી કરીશ? આગળ વધીશ કે નહીં? ફલાણા કર્મથી આ થાય ને ફલાણા ભાવથી આ ગતિ મળે ને ફલાણા ભાવથી આ ગતિ મળે, પણ ગતિ રહિત થવાની કોઈ ચર્ચા કે ગતિ રહિત થવા માટે અને ગતિ રહિત જે ચીજ વસ્તુ પડી છે, ધ્રુવ તત્વ છે કે નહીં? તો પછી એ કેવી રીતે ઉડાવે છે? પેલો મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયવાસી નહીં, હે ને? પેલો વ્યવહારાવાસી કેવી રીતે ઉડાવે છે? એ તો નિશ્ચયની વાત છે, એ નિશ્ચયની વાત છે, તો આપણી વાત નથી. તો કે એને કહે છે કે નહીં, એ જ તારી વાત છે. એના માટે કહે છે કે બંધ મોક્ષની વાત છોડ, બાજુમાં મૂકી દે. પેલા તું એક બાજુમાં મૂકી દે, ફોડી નહીં નાખવાની, આંખ બંધ કરવાની. પેલા એ આંખ તું બંધ કરી દે, હે ને? કઈ આંખ? એ વ્યવહારની આંખ તું હાલ બંધ કરી દે. આ શું કરે છે નિશ્ચયવાસી? એને ત્યારે બંધ જ કરવી. હવે એ આંખના વિષયને જોવું જ નથી, તો પછી એ આંખને શું કર? ફોડી નાખ. એ છે કે ફોડી નથી નાખવાની, બંધ કરવાની છે, અને જ્યારે જરૂર પડે ત્યારે ઉઘાડવાની છે. હલાવે કે નહીં? હાલ તું હવે તે બહુ એ આંખથી તે તને બહુ જોયો, હવે તારી પાસે બીજી આંખ છે ને નિશ્ચયની, એ આંખથી એકવાર જોવાનો પ્રયાસ તો કર. અને આ જ આંખથી જો કરીશ ને દ્રવ્ય સ્વભાવની આંખ તું ખોલીશ જ નહીં, તો તું નિયમથી નિસંદેહ બંધાઈશ. હલાવે કે નહીં? એ એમ કહે છે. આ છે એનું લોજિક. તો લખ્યું છે, તો દ્રવ્ય સ્વભાવને નહીં જાણતો એવો જીવ બંધાયો મુક્ત થયો માને છે, તે બંધાય છે. દ્રવ્ય સ્વભાવ પર ના દેખાય તો બંધાવાનો છે. એકલા બંધની વાત કર કે એકલા અબંધની વાત કર, પણ તું અબંધની દ્રષ્ટિ જ નહીં કરે તો તને બંધ થવાનો છે. એના માટે કહ્યું. પંડિતજી અહીંયા પેલો તો સર્વથા નિષેધ કહે છે ને, તો એ વાત બી કાઢીને બતાવે. જુઓ, જો સર્વથા જ બંધ મોક્ષ ના હોય તો એ જીવ બંધાય છે એવું શા માટે કહે છે? આવી ગયો ને એ વાત. તે તારે જ કથનમાં તે વાવાનો વિરોધ કરવા માટે તે યોગસારનું જે કથન કહ્યું, એમાં એક શબ્દ છેલ્લો કહ્યો છે કે નિસંદેહ બંધાય છે. તો બંધાય છે એ વાત તો ક્યાં ને ક્યાં તે સ્વીકારી છે ને જ્ઞાનીઓએ.
અને તને કેમ સ્વીકાર નથી? હે ને? અરે તું એકત્વ માને છે, બંધાયેલો જ છે, દેહમાં એકત્વ છે, બંધાયેલો જ છે. એ અહીંયા કહે છે. જો આગળ ઓર એનો ખુલાસો, બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે કરવામાં આવે? બહુ સિમ્પલ છે, બરાબર છે. અચ્છા, હું નિર્બંધ છું. પ્રફુલ્લભાઈ તમે જવાબ આપજો, પ્રશ્ન છે મારો, આપણે બે જ છીએ, સમજો. હું નિર્બંધ છું, તમે એમ અનુભવ કરવા ચાહો છો ને? હા, ચાહો છો ને? હું નિર્બંધ છું, હું તો બંધાતો જ નથી. તો એવો અનુભવ કરવા માટે શું કામ ચાહો છો? હે, જવાબ શું કામ? તમારે એવો અનુભવ શું કામ કરવો છે કે તમે ભગવાન આત્મા છો, તમે નિર્બંધ છો, તમે બંધથી રહિત છો? એવો અનુભવ તો કરવો છે કે નહીં? એ કહો પહેલા. અચ્છા, એવો અનુભવ શું કામ કરવો? અહીં લખ્યું એટલે જ લખ્યું ને. તો અહીંયા લખ્યું ને, બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે કરવા? તમે પછી તમે અબંધ જોવો જ છો શું કરવા? જ્યારે તમે અબંધ છો તો છો, છોડો હવે. ખ્યાલ? ના ના, મારે અબંધની દ્રષ્ટિ કરવી છે, એની દ્રષ્ટિ એટલે મારે એમાં એકત્વ કરવું છે, મારે એને અપનાવવો છે, મારે એનું અપનાપન કરવું છે, ભેદજ્ઞાન કરીને મારે એને મારો માનવો છે. તો તમારો તમે છો જ તો માનવાની વાત ક્યાં આવી પછી? હલાવે કે નહીં? તો શું કામ માનવું છે? એટલે માનવું છે કે હું બીજી જગ્યાએ માનું છું, મારું એ મારું બંધન એકત્વ છોડવું છે. તો એ ના હોત એકત્વ તો પછી તને આ વાત, તને ચાર દ્રવ્યને તો બંધાવાની તો વાત જ નથી. એટલે ચાર દ્રવ્ય માટે તો મુક્ત થવાની વાત જ નથી. અને પૂતગલમાં બંધ મુક્તિ છે, પણ એનામાં સુખ દુઃખનો એને અવસર નથી. એટલે આપણે એની વાત નથી કરી, પણ જીવમાં બંધ મુક્ત છે, અમારે વાત કરવી છે. શું કહ્યું? ખ્યાલ? ચાર દ્રવ્યમાં તો એ તો ક્યારેય એકબીજામાં મિક્સિંગ થતા જ નથી, અને ન એમાં કોઈ જાતિનો સ્કંદ બનતો જ નથી. આકાશમાં, કાળ દ્રવ્યમાં, અધર્મ ધર્મ દ્રવ્યમાં તો એ તો પ્રોબ્લેમ જ નથી. અને પૂતગલમાં છે, આ સ્કંદ રૂપી બંધન છે, અને એક પરમાણુ મુક્ત છે. તો આ પરમાણુ છૂટા પડીને મુક્ત થાય છે, તો એમાં બંધ મુક્ત છે. પરંતુ એના બંધ મુક્તની વાત કેમ નથી કરવી મારે? કેમ કે એને સુખ દુઃખનું કાંઈ એને અવસર જ નથી, એને સુખી દુઃખ મેટર જ નથી. તો પછી કોણ બાકી રહ્યું? કયો જીવ? હું બાકી રહ્યો. તો હું બાકી રહ્યો તો પ્રભુ મારામાં બંધન છે, પરંતુ છ દ્રવ્યો જ્યારે એકત્વને પ્રાપ્ત છે, તો હું બી એકત્વને પ્રાપ્ત છું ને, બીજા પદાર્થોથી બંધાતો નથી ને. હા, તો કે હવે તું એ જોવા માટે અને એ જોવા માટે દ્રષ્ટિ કરવા માટે તારે બંધાયેલો છું, એ વાત સમજવી જરૂરી છે. બરાબર? સિમ્પલ છે. બંધન છે એટલે મુક્તિનો ઉપાય કરું છું, અને મુક્તિનો ઉપાયમાં મારો સ્વભાવ મુક્ત સ્વરૂપ છે, એનો અનુભવ કરવા મથું છું. એમ છે. અને આત્માનુભવ પણ શા માટે કરવામાં આવે છે? લખ્યું છે અંદર, બંધનથી છૂટવા માટે. માટે દ્રવ્ય, જો બહુ નિષ્કર્ષ અંતમાં કન્ક્લુઝન, માટે દ્રવ્ય દ્રષ્ટિ વડે તો એક દશા છે, તથા પર્યાય દ્રષ્ટિ વડે અનેક અવસ્થા થાય છે, એમ માનવું યોગ્ય છે. હે ને? શું લખ્યું? દ્રવ્ય દ્રષ્ટિ વડે તો એક દશા છે. દશા એટલે શું? પર્યાય, હાલત. અહીંયા એ નથી લેવાનું. દ્રવ્ય દ્રષ્ટિ વડે તો એક દશા છે, એટલે સિચ્યુએશન. દ્રવ્ય દ્રષ્ટિની ઓરથી જોઈએ તો એક એવી પણ સિચ્યુએશન છે કે તું બંધાયો નથી ને, તારે મુક્ત નથી થતું, એવી એક યોગ્યતા, એવી એક દશા, એવી એક સિચ્યુએશન છે. અને પર્યાયની ઓરથી જોઈએ તો શું લખ્યું છે રાજુભાઈ? અનેક અવસ્થાઓ છે. અનેક અવસ્થા, બાળપણ છે, યુવાની પણ છે, વૃદ્ધત્વ પણ છે, રોગ પણ છે, નિરોગી થાય છે પણ છે, અને દુઃખ પણ છે, ગતિની ઓરથી અને કર્મની ઓરથી, શરીરની ઓરથી બધી જ પ્રકારની સમસ્યાઓ છે કે નહીં? કોઈને શરીરનું નિરોગીપણાની સમસ્યા ના હોય તો બાળકની સમસ્યા હોય કે બાળક માનતું જ નથી. અહીંયા કોઈ એક જીવ સમસ્યા વગરનો હોય તો બતાવો. હે છે? કાલ તો બહુ લીધું ત્યાં અહીંયા ક્યાં ગયા હતા? બોધનપુરમાં આત્મસિદ્ધિ પર બહુ ખુલાસા થયા. બતાવો સમસ્યાઓ છે કે નહીં? કોઈ સમસ્યા વગરનું જીવ છે? કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. એ છે ને? તો એવી અનેક અવસ્થાઓ છે ને. તો એ અનેક અવસ્થાઓ છે, એ ઓરથી અનેક પ્રકારની વિડંબના છે, અને એમાં મેં એકત્વ બુદ્ધિ કરી અને બહુ આકુરતાને પ્રાપ્ત છું. અને એક એવી દશા છે કે એ જ વખતે એવી દશા છે કે જેને મેં ક્યારેય જોઈ જ નથી. કે ભલે હું માનું કે ભાઈ રોગ થઈ ગયો, પણ જેમાં રોગ થતો જ નથી, પેસતો જ નથી, એવી પણ એક યોગ્યતા આત્માની, હે ને, એવી એક દશા, એવી એક વિશેષતા વાળી ત્યાં વસ્તુ છે. તો એ પણ છે. હવે બંને છે, તો જે વસ્તુ જેવી છે એવી માનવી.
એને સમ્યક શ્રદ્ધાનું પરિભાષા અહીંયા તોડરમલજી એ રીતે આપી કે જે વસ્તુ જેવી છે એવી માનવી, એનું નામ સમ્યક દર્શન. દ્રવ્યને દ્રવ્યરૂપ, પર્યાયને પર્યાયરૂપ, સ્વને સ્વરૂપ અને પરરૂપ માનવી, એનું નામ સમ્યક દર્શન. રાગને રાગરૂપ, વિતરાગતાને વિતરાગરૂપ, સ્વભાવને સ્વભાવરૂપ માનવું, એનું નામ સમ્યક દર્શન. જેને આવું દર્શન થાય એ પછી જ્યારે રાગ રાગરૂપ છે, એને એ દાગરૂપ છે, એ દાહરૂપ છે, અને સ્વભાવ અમૃતરૂપ છે. જેમ જેમ જાણે છે, જેમ જેમ જાણ્યું અથવા જેમ જેમ માન્યું, ક્યારે કહેવાય કે પછી રાગને પોતાના તરીકે અનુભવ ન કરે, સ્વભાવને પોતાના તરીકે અનુભવ કરે, એનું નામ સ્વભાવની દ્રષ્ટિ. આજે પોતાના તરીકે અનુભવ ન કરવો રાગને, એનો અર્થ શું? એક એક તમને શીખવાડું ને. રાગને પોતાના તરીકે અનુભવ ન કરવો તો તમને ખ્યાલ હશે ને, રાગને પોતાના તરીકે અનુભવ કઈ રીતે કરો છો? એનું વિરોધમાં. રાગ દ્વેષને પોતાના રૂપ એવી રીતે અનુભવ કરીએ છીએ કે ઉપાદેય માનીએ છીએ, અને એના વગર જિંદગીની કલ્પના જ નથી. આપણે રાગ દ્વેષ વગર આપણે પોતાના અસ્તિત્વને સ્વીકારતા જ નથી. એનાથી કાર્યની સિદ્ધિ માનીએ છીએ, એની પૂર્તિમાં આપણે જીવન માનીએ છીએ. તો કહે છે કે એ સંભવ જ નથી. પહેલાં તો એની પૂર્તિ જ નહીં થાય. તને દ્વેષમાં એમ આવ્યું હોય કે આ વ્યક્તિ બહાર નીકળી જાય લોકની, પણ એમ નહીં થાય. રાગમાં તને એમ થાય કે આ બધા સાધર્મ્યો મારી માની જાય, વાત હાલ જ, પણ કેમ નહીં થાય? હલાવ્યું કે નહીં? એટલે એમાં તારી જેટલી ડિમાન્ડો છે એમ નહીં થાય. તો એટલા માટે એ જેમ છે એમ માની લે. એમ માની લે એટલે આગ્રહ છોડી દે તારા રાગ અનુસાર બીજાને પરણમવાનો. તો તું શું થશે? તો કે જે સ્વભાવને માન્યો કહેવાય. કેમ કે સ્વભાવ એવો જ છે કે જે વસ્તુ જેવી છે એવી જ છે. એ દરેક વસ્તુનો સ્વભાવ છે. પોતપોતાના અનુસાર પરિણમન થાય છે, બીજાના અનુસાર પરિણમન થતું નથી. સ્વભાવ છે. તમે કોઈ સ્વભાવને બી આ રીતે જોયો? આપણે ખાલી જ્ઞાન સ્વભાવ, ચેતન સ્વભાવ જ સમજીએ. આ બી એક સ્વભાવ. દરેક વસ્તુ પોતપોતાના અનુસાર પરિણમે છે. કોઈ વસ્તુ કોઈના અનુસાર પરિણમતું નથી, પણ એ પણ દરેક દ્રવ્યનો સ્વભાવ છે. અને આ સ્વભાવ જોયો, હેલાયો કે નહીં, એને આનંદ થયો. આ રીતે જાણવું ચેતન સ્વભાવમાં, અને આ રીતે અનુભવવું, તો નિરાંત થઈ ગઈ. એ પ્રમાણે અહીંયા માનવું યોગ્ય છે, એમ અહીંયા પંડિતજી કહે છે. અને અંતમાં એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયને એના અભિપ્રાયથી વિરુદ્ધ શ્રદ્ધાનાદિક કરે છે. આમાં સુલભ્યાલિટીનું છે ને, ત્યાં એમાં 4 મિનિટ થશે કે પતી ગયું. આનો હું તમને અર્થ કરું. એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયને એના અભિપ્રાયથી વિરુદ્ધ. એટલે ભૂલો કેટલી થવાની? ભૂલ તો એક જ છે. જે નિશ્ચયની વસ્તુ છે એને સ્વભાવ રીતે અનુભવ કરવાના બદલે પર્યાયમાં એ જ રીતે પોતાને માની લે છે, અને પર્યાયમાં રાગ આદિનો સર્વથા નિષેધ કરે છે. એટલે જેટલી નિશ્ચયના વિષય છે એટલી એને ભૂલ છે, એમ કહેવું છે. કેમ કે એની શ્રદ્ધા એ રીતે જ છે. હવે નિશ્ચયને એમ માને કે હું જ્ઞાયક છું, તો જ્ઞાયક છું માનવામાં વાંધો નથી, એમ અનુભવ કરવામાં વાંધો નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિએ માનવામાં વાંધો નથી, પણ એ પર્યાય દ્રષ્ટિએ માને. હું અનાદિ અનંત છું, તો શું ખોટું કર્યું? તો કે દ્રવ્ય સ્વભાવથી તો અનાદિ અનંત છું એમ માનવાનું હતું, એમ દ્રવ્ય સ્વભાવથી અનુભવ કરવાનો હતો, પણ પર્યાયમાં અનાદિ અનંત માને. હલાવે કે નહીં? તો આ જેટલી બી નિશ્ચય નહીં સંબંધી જેટલા બી કથન, જેટલી બી વિશેષતાઓ છે, એ વિશેષતાઓને વર્તમાન પર્યાયવત માની અને અનુભવ કરે છે. દ્રવ્ય સ્વભાવ રૂપે અનુભવ કરતો નથી, અને પર્યાયનું જે સ્વરૂપ ક્ષણિક અધ્રુવ છે એને સ્વીકારતો નથી. એનું નામ નિશ્ચયાભાસ. ખ્યાલ આવે કે નહીં? હવે આગળ ઓર બી સૂક્ષ્મ વાત આવવાવાળી છે. નેક્સ્ટ શનિ રવિ ચર્ચા થશે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ